ફળ જેવા કે કેળા, સફરજન, ચીકુ વગેરે ખાઉં છું તો ઘરના લોકો વિરોધ કરે છે. તો આપણી એનડીએસમાં ભૂખ લાગે ત્યારે રાત્રે ખવાય કે નહીં? રાત્રે તમે ખાવો જ છો, ખવાય. ભૂખ જ્યારે લાગે ત્યારે ખવાય, પણ સાચું ખવાય, ખોટું ના ખવાય. હા, ઘરવાળા વિરોધ કરે છે તો ઘરવાળા જે કે તમે ખાશો અને તમને માથાનો દુખાવો થઈ જાય તો ઘરવાળા આડેથી લઈ લે. ગોઠણના દુખાવા થયા, બીજી કઈ તકલીફ થાય તો ઘરવાળા લઈ લે. કોઈ ઘરવાળું લઈ શકે એમ નથી, લેવું હોય તોય નહીં લઈ શકે. એટલે ઘરવાળાનું માનવું નહીં. હા, જો આપણી જાતની આપણે સારી રાખવા ઈચ્છતા હોય તો કોઈનું માનવું નહીં, આપણું જ આપણા અંતરાત્માનું માનવું આ બાબતમાં. હા, કારણ કે સૌ જે જાણે છે, જે માને છે એ પ્રમાણે કહેવાનું છે. એટલે મારા પુસ્તકમાં મેં લખ્યું છે કે આપણો સૌથી વધુ આપણને પરેશાન કરનાર એ આપણા પોતાના જ હશે. બીજું દુનિયામાં કોઈ આપણને પરેશાન કરવા નહીં આવે. જે આપણા વધારે નજીક એ વધારે પરેશાન કરશે. પતિને વધારે નજીક પત્ની, એટલે પત્ની વધુ પરેશાન પતિને કરશે. અને એનીથી ઉલટું, પત્નીને વધુ નજીકમાં સંબંધ પતિનો તો પતિ વધુ પરેશાન કરશે. એ જ રીતે થોડું આગળ વધીએ. મેં આખી બારાક્ષરી આપી: પ, પા, પી, પી, પુ, પુ, તે, પય, પૌ, પમ, પહ. તો આ બધા આપણને પરેશાન કરશે. હા, પ પતિ પત્ની, પા પાડોશી, કારણ નેક્સ્ટ પાડોશી આવશે, એ પરેશાન કરશે. હું આ માંડ્યું છે, અરે જુઓ તો ખરા, ગલોટા જેવા ટમેટા જેવા હતા ને આ ચામડી લબડી ગઈ, દોહા થઈ ગયા. હા, કાંઈ હવ ની રીતે કહેશે. એટલે આપણે પાછા ડરી જશું, જઈને અરીસામાં જોવો, હા એની વાત સાચી હો. અને જે જો ડર ગયા, સો મર ગયા, એટલે બંધ કરી દેશે. હવે જયારે કઈ તકલીફ થાય, કઈ પાડોશી આવીને આડું લઈ જવાનું નથી આપણે. તો ન પતિનું માનવું, પતિએ આ બાબતમાં, બીજી બધી બાબતની વાત નથી. બાકી તો હું મારી પત્નીનું માનું છું. હું તો કહું છું જાહેરમાં વર્ષોથી કે હમ તો જોરું કે ગુલામ હે. પણ આ બાબતમાં નહીં, બાકી બધું મંજૂર. તો પાડોશી, પી પિતરા, એ પણ નેક્સ્ટ એ આવશે. એ આપણને કઈ આવું આડું કીધા કરશે, એનાથી આપણે પરેશાન થશું ને છોડી દેશું તો આપણે જ ભોગવવું પડશે. પછી દીર્ઘ પીરસણિયા, જ્યાં આપણે ક્યાંકને ત્યાં મહેમાન થઈ ગયા હોય, ક્યાંક લગ્ન પ્રસંગ કે ગયા હોય, ત્યાં પીરસવા વાળા એ આગ્રહ કરીને જમાડશે નહીં, મારા હમ ને આમ ને તેમ ને. અને આપણે એનામાં આવી જશું કે હા ભાઈ, માન તો રાખવું પડે ને. માન તમે રાખશો પણ તમને કઈક થાય તો એ આવવાના નથી આડા, એ ધ્યાન રાખવાનું. એટલે આ બાબતમાં માન નહીં. અહીંયા ડેર ટુ સે નો, અહીંયા ના પાડવાની હિંમત કરતા શીખવું પડશે. બીજે બધે ભલે આપણે સબમિસિવ થઈએ, પણ અહીંયા નહીં એટલે નહીં. ગમે તે થઈ જાય. મેં જયારે આ એડીએસ ચાલુ કર્યું, મારું વજન
વધતું જતું હતું, 67 પહોંચ્યું હતું, હજી વધતું જતું હતું. આ કર્યું એટલે વજન ઘટીને થઈ ગયું 47. એટલે આ બધા પ વાળા પરેશાન કરવા માંડ્યા. હા, જ્યાં જઈએ ત્યાં બધે. એમાં ખાસ કરીને ભગવાને સ્ત્રીને એવો સ્વભાવ આપ્યો છે, કરુણા, દયા, માયા, એટલું બધું. એટલે બહેનોને, પત્નીને, માને એટલા બધા પાછળ પડી જાય. માં તો ત્યાં સુધી કહી દીધું કે હવે તું નહીં ખાતો હું નહીં ખાવ. મેં કીધું તો આવી જાઓ મેદાનમાં, હમણાં ખબર. હા, મને તો ખબર મને આનાથી ફાયદો છે, તમારો ફાયદો થાય. માનો સ્વભાવ છે, એનું દિલ છે, એટલે એને ખાવાનું છોડ્યું. પણ હવે રહી શકે નહીં, પછી છાના માના ખાઈ ગઈ. હા, મેં કીધું ભાઈ એવું કામ કરો, તમારી જાતને કામ કરો, તમને કોણ ના પાડે, તમે ખાઓ ને. અને હેરાન થયા એટલા થયા. અમારે ભગવાનને પ્રાર્થના કરવી પડતી કે આ જીવને હવે હટાવી લો, એટલો રીબાય છે. હા, મેં કીધું અમારે આવું રીબાવું નથી. હા, અમારે તો રીબાઈ મરવું નથી. અમારે મરવું તો બધાને, પણ અમારે બાય કરતા મરવું છે. હા, રીબાઈ નહીં, બાય કર. એટલે અહીંયા ડેડ ટુ સે નો. એ માં હોય તોય ભલે, દીકરી હોય તોય ભલે, પુત્ર વધુ હોય તોય ભલે, અને પત્ની હોય તોય ભલે, ગમે તે હોય. અહીંયા તો નહીં. અહીંયા તો હું કહું એમ જ થાય. અહીંયા વિટ્ટો વાપરવાનો. હા, બીજે ભલે આપણે બધાનું માનીએ કહીએ. તો આ આખી બારાક્ષરી છે પણ એ આપણને પરેશાન જ કરશે. તો એ આપણે બચીએ એનાથી.